હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3 સાદું રૂપ આપો. એમાં પહેલું છે 2 ની 2/3 ગુણ્યા વચ્ચે પોઈન્ટ છે એનો અર્થ એવો ગુણ્યા 2 ની 1/5. તો ચલો અહીંયા આપણે પ્રસ્તાવનામાં લાસ્ટમાં જોયું હતું ઘાતાંકનો નિયમમાં એક સૂત્ર હતું. કયું સૂત્ર હતું કે a ની m ઘાત અને a ની n ઘાત, જો બેઝ બંનેનો આધાર સરખો છે અને ઘાત અલગ અલગ છે તો શું કરવાનું? બંને ઘાતનો સરવાળો કરવાનો. બરાબર ને? આવી રીતે આપણે સમજ્યા હતા. તે પ્રમાણે આપણે કરી લેવાનું. અહીંયા બંને ઘાતનો બેઝ સરખા છે, બરાબર, બંનેનો આધાર સરખો છે 2 અને 2, તો શું કરવાનું? ઘાતનો સરવાળો. તો અહીંયા લખવાનું 2 ની 2/3 ઘાત વત્તા 1/5 ઘાત. તો બરાબર શું થશે? 2 ની હવે 2/3 પ્લસ 1/5 તો 3 અને 5 છે. તો આપણે શું કરવાનું? 3 અને 5 નો લસા લેવાનો. તો શું કરશું આપણે? લસા થાય 15. બરાબર, બંનેનો લસા કેટલો થાય? 15 થાય. હવે આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરી લેવાનો. 5 દુ 10. બરાબર, અહીંયા 5 અને ઉપર 10, તો 5 દુ 10 પ્લસ 3 એકા 3, તો બરાબર કેટલા થશે? બરાબર 2 ની 10 વત્તા 3 કેટલા થાય? 13 અને છેદમાં 15. આ રીતે જવાબ આવશે. બીજો છે 1/3 ની 3 ઘાત અને આખાની 7 ઘાત. તો ચલો અહીંયા શું છે? અંશ અને છેદ બંનેની ઘાત હોય તો શું થાય? એ અંશની પણ ઘાત છે અને છેદની પણ ઘાત છે. બરાબર, અંશ અને છેદ બંનેની હોલ ઘાત હોય એનો અર્થ શું થાય? અંશની પણ ઘાત કહેવાય અને છેદની પણ એક ઘાત કહેવાય. બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા શું થશે? બરાબર 1 ની પણ 7 ઘાત અને નીચે 3 ની 3 ઘાત છે એની પણ 7 ઘાત. તો બરાબર 1 ની 7 ઘાત એટલે કેટલા આવશે? 1 જ આવશે. અને નીચે 3 ની બંને ઘાત 3 ગુણ્યા 7, તો કેટલા થશે? અહીંયા બંને ઘાત વચ્ચે ગુણાકાર થશે. 3 ની 3 ગુણ્યા 7 કરી દેવાનું આપણે, તો થશે બરાબર 1 ની 1 અને એના છેદમાં 3 ની 3 સત્તા 21, તો 3 ની 21 ઘાત. બરાબર, હવે છેદમાં છે 3 ની 21 ઘાત, એને આપણે ઉપર અંશમાં લઈ લેવી તો શું કરવાનું? આપણે આગળ પણ જોયું હતું એક દાખલામાં. બરાબર ને? છેદની સંખ્યાને અંશમાં લઈએ તો ઘાતની સાઇન બદલાઈ જાય, તો શું થઈ જશે? 3 ની -21 ઘાત. બરાબર, આ એનો જવાબ આવશે. એના પછી છે ત્રીજો કયો છે? 11 ની 1/2 ઘાત છેદમાં 11 ની 1/4 ઘાત. તો અહીંયા કયું સૂત્ર છે? જો બંનેના બેઝ કેવા છે? સરખા છે. a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત. બરાબર, ઘાત અલગ અલગ હોય અને આધાર સરખો હોય તો શું કરવાનું? ઘાતની બાદબાકી કરવાની, અને ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવાની. બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો બરાબર આપણે લખવાનું 11 ની 1/2 ઓછા ઘાતની બાદબાકી કરવાની ને 1/4. તો બરાબર શું કરવાનું? 11 ની હવે 2 અને 4 નો લસા કેટલો થાય? 4 થાય. તો અહીંયા શું આવશે? અહીંયા છેદમાં 2 છે એટલે 2 ને 2 જોડે ગુણીએ એટલે 4 થાય. 2 એકા 2 ઓછા અહીંયા છેદમાં 4 છે તો 4 ને 1 જોડે ગુણીએ તો લસા 4 થાય, અને છેદમાં લસા 4 છે તો લખવાનું જ. તો બરાબર 11 ની કેટલી? 2 માંથી 1 જાય તો 1, 11 ની 1/4 ઘાત. બરાબર, આ રીતે એનો જવાબ આવશે 11 ની 1/4 ઘાત. પછી બીજો અહીંયા છે નંબર 4 પર 7 ની 1/2 ઘાત ઇન્ટુ 8 ની 1/2. તો આ કયું સૂત્ર છે? ઘાત આધાર કેવો છે? બંનેનો અલગ અલગ છે અને ઘાત કેવી છે? સરખી. આધાર અલગ અલગ અને ઘાત સરખી, તો શું થાય? a ગુણ્યા b બંનેની જોડે લઈ લેવાની. બરાબર ને? આવી રીતે આપણે સૂત્ર હતું, આ સૂત્ર પ્રમાણે આપણે કરવાનું છે. તો બરાબર અહીંયા શું આવશે? 7 ગુણ્યા 8 અને એની 1/2 ઘાત. બરાબર, બંનેની સાથે ઘાત લઈ લેવાની. તો બરાબર આવશે 8 સત્તા 56 અને એની 1/2 ઘાત. બરાબર ને? તો અહીંયા આપણો આ દાખલો આપણો પૂરો થાય છે.